કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે નીતિમત્તા સાચી હશે ને તો કામ ક્યાંય અટકશે નહીં. જ્યાં ઈમાનદારીનો હિસાબ થાય ને ત્યાં ધનનો ક્યારેય ન થાય. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે આત્માનો સાક્ષાત્કાર. આજની આ નાનકડી વાર્તાનો શ્રેય આવકાર ગ્રુપને જાય છે. આજની આ વાર્તા છે ઉનામાં રહેતા સાવનની. એક સાંજે સાવન ટીવી જોતો હતો. ત્યાં ઇસ્ત્રીવાળા હસુભાઈ આવ્યા. દરેક વખતની જેમ કપડાં લીધા અને ગણીને કપડાં બીજા પરત આપ્યા અને તેની નાની ડાયરીમાં હિસાબ ટપકાવી દીધો. સાવને તેમની સામે જોયું ને કીધું, હસુભાઈ, મહિનો પૂરો થઈ ગયો, તમારે હિસાબ નથી લેવાનો? હસુભાઈ પેન કાઢી ટોટલ મારી બોલ્યા, સાહેબ 550 રૂપિયા થયા છે. સાવને પર્સમાંથી 550 કાઢીને હસુભાઈને આપ્યા. હસુભાઈ બોલ્યા, સાહેબ પહેલાં એકવાર ડાયરીનો હિસાબ તો વાંચી લ્યો. સાવન બોલ્યો, હસુભાઈ, ક્યારેય તમારો હિસાબ જોયો છે ખરા? કેટલા વર્ષોથી અહીં કામ કરો છો? હસુભાઈ બોલ્યા, ભાઈ 15 વર્ષ તો થયા, છતાં પણ એકવાર જોઈ લ્યો તો સારું, કારણ કે 550 રૂપિયા કાપતા પણ તમારા હજુ 450 રૂપિયા જમા બોલે છે. સાવન બોલ્યો, હસુભાઈ, કયો હિસાબની વાત કરો છો તમે? મેં તો તમને 1000 રૂપિયા આપ્યા નથી. હસુભાઈ બોલ્યા, હું જ્યારે પણ ઇસ્ત્રી કરવા બેસું ને ત્યારે અચૂક કપડાના ખિસ્સા ચેક કરું છું. તમારા પેન્ટના ખિસ્સામાંથી 500ની 2 નોટ નીકળી હતી. આમ તો હું તરત જ તમને પાછી આપી દેવાનો હતો, પણ એ જ દિવસે દવાખાનાનો ખર્ચ અને ઇલેક્ટ્રિક બિલ સાથે આવતા મારું મન લાલચું બની ગયું. મેં તમને કહેવાનું માંડી વાળ્યું હતું, પણ થોડા દિવસથી આ 1000 રૂપિયા મને સૂવા નથી દેતા. રોજ વિચાર આવે કે મેં કંઈક ખોટું કર્યું છે. સવારે જ્યારે દીવાબત્તી કરીને ભગવાનને પગે લાગું ને તો એ 1000 રૂપિયા જ યાદ આવે છે. સાહેબ, ખબર નહીં, પણ હું મારી જાતને કોઈક મોટો ગુનેગાર સમજવા લાગ્યો. આજ સવારે ગુરુવાણી સાંભળી હતી. મન લોભી, મન લાલચું, મન ચંચળ ચિત્તચોર, મનનું કર્યું ના કરું, મન છે હરાયું ઢોર. અને આજે સવારે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે આ માનસિક તણાવ હવે લાંબો નહીં ખેંચાય. હવે આ રૂપિયા જેના છે એના પાછા આપી દઈશ. રોજ 2-3 કલાક વધારે કામ કરી લઈશ તો 1000 રૂપિયા તો રમતા કમાઈ લઈશ. પણ સાહેબ, સાચું કહું ને તો રોજ દીવાબત્તી કરતી વખતે ભગવાન સામે આમ નીચું મોઢું જોઈને ઊભા રહેવું નથી ગમતું. સાહેબ, મને માફ કરો કે મેં તમને આ મોડું જણાવ્યું. અત્યારે તો તકલીફમાં છું, પણ બાકીના રૂપિયા આવતા મહિને ચોક્કસ વાળી દઈશ. સાવન એકદમ અવાક હતો. તેની પાસે બોલવા લાયક કોઈ શબ્દો બચ્યા ન હતા. એની આંખમાં જળજળી આવી ગયા હતા હસુભાઈની વાતો સાંભળીને, અને સાથે ગર્વ થયો કે આપણા દેશમાં હજુ આવા ઈમાનદાર વ્યક્તિઓ છે. સાવને કહ્યું, ભાઈ, આજ બેસ મારી સાથે, ચા નાસ્તો કર્યા વગર ના જવાય. સાવન બોલ્યો, હસુભાઈ, તમને ખબર છે તમે જે દીવાબત્તી કરો છો, જે અનુભવ કરતા હોવ છો, તેને શું કહેવાય? હસુભાઈ બોલ્યા, સાહેબ, પાક્કી તો ખબર નથી, પણ મારા ખ્યાલ મુજબ એને પ્રભુનો સાક્ષાત્કાર કહી શકાય. સાવન મીઠી સ્માઇલ સાથે બોલ્યો, ના હસુભાઈ, એ પ્રભુનો સાક્ષાત્કાર નહીં, આત્માનો સાક્ષાત્કાર કહેવાય. અને હસુભાઈ, જેને આત્માનો સાક્ષાત્કાર થાય ને તે જ પ્રભુના સાક્ષાત્કારને લાયક બને છે. આ રૂપિયાથી ના તો તમે રૂપિયાવાળા બની જાત કે ના તો હું ગરીબ બની જાત. તમે ભૂલી જાઓ કે આ 1000 રૂપિયા મારા ખિસ્સામાંથી નીકળ્યા હતા. સાવને હસુભાઈની ડાયરીમાં લીટી મારી અને 550 રૂપિયા તેમના હાથમાં આપી બોલ્યા, ભાઈ, ખોવાઈ ગયેલી વ્યક્તિ કે ખોવાઈ ગયેલ વસ્તુ મળે ને તો તેની કિંમત ક્યારેય ન અંકાય, તે તો અમૂલ્ય કહેવાય. અને ખબર છે, તમારા દીવાબત્તીની તાકાત સામે આ રૂપિયાની કોઈ જ કિંમત નથી. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે, પણ સમજાવે છે ઘણું. આ વાત સાવનની કે હસુભાઈની નથી, તમારી અને મારી છે. ખબર છે, ક્યારેક ઈમાનદારી, દેશપ્રેમ, સત્સંગ, વફાદારી, પ્રાર્થના, કર્મોની મોટી મોટી વાતો કરતા ઢોંગી માણસો કરતાં હસુભાઈ જેવા નાના માણસો પણ જિંદગીનો મોટો પાઠ ભણાવી જાય છે.
લોકોના પેટ ભરાઈ ગયેલ હોવા છતાં ગરીબની થાળીમાંથી જૂટવી લેતા શરમાતા નથી. ત્યારે આવા સાયકલ પર જતા એક સામાન્ય માણસની ઈમાનદારીને વંદન કરવાનું મન થાય છે, ખરું ને? અને હા, રજા લેતા પહેલાં આજથી શરૂ થતા નવરાત્રિના પર્વ પર માં નવદુર્ગાને પ્રાર્થના કરું છું કે આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે. હેપી નવરાત્રિ. ચલો, રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપના સાથે.